છોટાઉદેપુરમાં નર્મદા નિગમની બેદરકારીથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। રામપુરી ગામમાં અગર માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી આવ્યું। કપાસ અને મકાઈના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કેનાલનું રિપેરિંગ કામ ન કરતા ગાબડું પડ્યું હોવાનો ખેડૂતોનો આરોપ છે। અધિકારીઓ પણ કેનાલ રિપેર કરવાનું કામ ન કરતા હોવાનો આરોપ લાગ્યો છે। તાત્કાલિક કેનાલ રિપેર કરવાની ખેડૂતોની માંગ છે। આ કેનાલ તૂટેલી છે અહીંયા મારા ખેતરની બાજુમાં અને પાણી અત્યારે ભરાઈ ગયેલા છે 10 ખેતરોમાં અને આ બધાને બિયારણ ફેલ થયું છે મકાઈનું તેવું પાણી બેહી ગયું એટલે અને પાણી ચાલુ રહે છે અત્યારે બી ચાલુ છે 2 બકનાળીનું જેવું અને હવે 24 કલાક ચાલુ રહે છે એટલે મારે જોડે ખેતર છે તો મારે કશું થતું નહીં। અમારા ગામની અંદર જે જમીન આવેલી છે જે 10 ભાઈઓની એના અંદર કેનાલનું પાણી આવાથી 2-3 દિવસથી તૂટેલો છે થોડું એનાથી વધુ તૂટવાથી આ ભાઈઓને નુકસાન થાય એવું છે। તમે હાલની દશોની અંદર જોઈ શકો છો આ બી વર્ષોથી જ જમીન પરિવારમાં આવેલી છે। કેનાલના પાણીથી જ ભરાય છે, કોઈ પાકતું નથી। તમે જોઈ શકો છો એની અંદર કઈ પાકવાનું રહેતું જ નથી। પાણી જ ભરાય તો વાવેતર કેવી રીતે વાવવાનું છે ખેડૂત? અને જે આ તૂટવામાં આવેલું છે એનામાં એવું છે કે આ બે વાવેલું બી છે કપાસ બી હતો એના અંદર જે મકાઈ વાવવામાં આવેલી છે એની અંદર બી આ પાણી ફરી વળ્યું છે। તો હવે જે બી ખેડૂતે મકાઈ વાવેલી છે અંદર તો આવે તો ઉગશે નહીં ને એમ।